પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લોકોનો ગુસ્સો વધી રહ્યો છે। પાકિસ્તાની સરકારની સાથે સેના દ્વારા કરવામાં આવેલા અત્યાચાર વિરુદ્ધ લોકોએ દેખાવ કર્યા હતા। લોકોએ પાકિસ્તાની આર્મી અને પાકિસ્તાની ગુપ્ત એજન્સી ISI વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સિરિયન લશ્કર પર કરવામાં આવતા અમેરિકન હુમલાને લઈને રશિયાએ અમેરિકાની ઝાટકણી કાઢી। રશિયાએ અમેરિકાને ચેતવણી આપતા જણાવ્યું કે સિરિયા પરના હુમલાની સિરિયા પશ્ચિમ એશિયામાં પણ તેના ઘાતક પ્રત્યાઘાત પડી શકે છે। ભારતની સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન અટકચાળો કરે અથવા પોતાના પાલતુ આતંકીઓ પાસે ભારતમાં હુમલો કરાવે તેવી આશંકાને લઈને દેશભરમાં હાઈ એલર્ટ છે। ત્યારે આ જ કડીમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સે પણ કવાયત હાથ ધરી છે। પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ મુશર્રફે કહ્યું હતું કે ભારત માત્ર ધમકી આપી શકે છે, પરંતુ પાકિસ્તાનની આર્મી તેને યોગ્ય જવાબ આપશે અને વધુ પ્રેક્ટિકલ તેવરમાં હશે। ઓલ ઇન્ડિયા પાકિસ્તાન મુસ્લિમ લીગના ચેરમેન જનરલ પરવેઝ મુશર્રફે શનિવારે આ નિવેદન આપ્યું હતું। દરેક સ્માર્ટફોન મેકર કંપની પોતાના ગ્રાહકને સંતુષ્ટ નથી કરી શકતી, તેનો એક પુરાવો આપતા એપલની સપોર્ટ ટીમની નારાજ એક ગ્રાહકે અલગ જ રીતે કંપની પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો। ભારતને ચોરીના 15 વર્ષ બાદ આજે બ્રિટનથી બ્રહ્મા અને તેમના પત્ની બ્રહ્માણીની 12મી સદીની મૂર્તિ ઔપચારિક રૂપથી મળી છે। બ્રિટનમાં ભારતીય ઉચ્ચાયુક્ત નવતેજ સરનાએ બ્રિટનના આર્ટ લોસ રજિસ્ટ્રારથી સંગેમરમરની આ મૂર્તિને ગ્રહણ કર્યું છે, જે નવેમ્બર 2002માં પાટણના રાણીની વાવના યુનેસ્કોની ધરોહરથી સ્થળેથી ચોરવામાં આવી હતી। દિલ્હીમાં પ્રવાસી ભારતીય દિવસ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા। આ ઉપરાંત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા। ભારત દ્વારા કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સંપૂર્ણપણે ગભરાઈ ચૂક્યું છે। એ વાતનો અંદાજ આથી જ લગાવી શકાય કે પાકિસ્તાની વરિષ્ઠ પત્રકાર પોલિટિકલ એનાલિસ્ટ હસન નિસારે એટમ હુમલાની ધમકી દેનારાને સલાહ આપી હતી। રાજ્યમાં આતંકી ગતિવિધિઓને ટાળવા માટે રાજ્યની પોલીસ અને બોર્ડર સેના સતર્ક બની છે। ત્યારે સુરતના હજીરા વિસ્તારમાંથી પ્રસારિત કરાયેલા સંદેશના અહેવાલ બાદ મરીન પોલીસ સતર્ક બની છે। અમદાવાદની LJ હોસ્પિટલમાં રવિવારની સવારે અંધારપટ છવાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો। અંતે 1.5 કલાકથી વધુના સમય બાદ હોસ્પિટલમાં વીજળી આવી। વીજળી ગુલ થતા દર્દીઓની સાથે તબીબો પણ મુશ્કેલીમાં મુકાયા।